એમ જે લઈ જતા અનેક ગામોમાં રાત પડે ને ત્યાં રોકાય પછી આગળ લઈ જાય એવું આવ્યું ને કાલે કે જતા જતા રાત પડે રોજનું કેટલું અંતર કાપે છે 247 જોજન અંતર કાપે 83,303 જોજન દૂર છે રોડમાં કપાતા જાય એટલે જે ગામ આવે તેને બધા મારવા મૂકવા ખાવા તૂટી પડે છે એમ કરતા કરતા આગળ વધે છે મારે કરી આવે મૂર્છા પડે પ્રાણી પૃથ્વી મોજાર સંકટમાં સંબંધી સંભારી પાપી કરે પોકાર ક્યાં ગયા મારા કુટુંબી ક્યાં ગઈ મૃગ નેણી નાર ક્યાં ગયા ભાઈ ભગીની ક્યાં ગયો પુત્ર પરિવાર જતા જતા મારે નાદ થાય એટલે બધા સંબંધીને સંભાળે છે કે મારા બધા પુત્ર કઈ ગયો પત્ની કઈ ગઈ સગા સંબંધી બધા કઈ ગયા ભગીની કઈ ગઈ ભગીની એટલે બેન એમ સંભાળે છે ક્યાં ગયું ધામ ધરતી ક્યાં ગયા અન્ન ધન માલ આ સમયે કામ કોઈ ન આવે મારા જોઈ આવા હાલ જીવાત માગે છે જતા જતા પોકાર કરતા કરતા આવું કહે કે મારે ધામ કઈ ગયું ધામ એટલે ઘર મારું ઘર કઈ ગયું મારી ધરતી કઈ ગઈ મારું ધન માલ મિલકત બધું ક્યાં ગયું આ સમય કામ કોઈ ન આવે મારા જોઈ ના આવા હાલ આ સમય મારું કોઈ કામ આવતો નથી મારા હાલ આવા જોઈ કોઈ કામ આવતો નથી એમ કઈ કર ઘસે રૂવે ભૂખ્યો તરસ્યો તે આવું બોલી અને શું કરે છે હાથ ઘસ્યા કરે હાથ ઘસવા એટલે શું કરવું કયું ઉપજવાનું નહીં એટલે ખાલી હાથ ઘસી એમ એટલે અને રડે છે ભૂખ્યો ને તરસ્યો છે માથે ભય જમરાણનો તેણે થરથર ધ્રુજે દે અને માથે બધા જમરા દેખાતા જ હોય ત્યારે એ બધું એટલે થરથર ધ્રુજ્યા કરે છે એનો દેહ એટલે શરીર ધ્રુજ્યા કરે છે જેને અર્થે અતિ ઘણો કરતો અધર્મ આઠું જામ જેના અર્થે એટલે જેના માટે એને શું કર્યું અધર્મ કરતો હતો આઠું જામ એટલે 24 કલાક 3 કલાકના 8 જામ એટલે 24 કલાક આખો દિવસ કે છે આવા અધર્મના ઘાટ ઘડ્યા કરતો અધર્મ કર્યા કરતો તે તો ત્યાંના ત્યાં રહ્યા મારે કોઈ ના આવ્યા કામ એ બધું કઈ રહ્યું જ્યાં હતો ત્યાં બધું રહ્યું હવે મારે કશું કામ આવ્યું નહીં માત તાત ભાઈ ભગીની સૂત કલ્ત્ર ને કાર આ બધું કોના માટે કરતો હતો આપણે અત્યારે પણ કરતા હોય ઘર વ્યવહાર સંભાળતા હોય કોના માટે કરીએ છીએ આપણે એકલા માટે કરીએ છીએ કોના માટે કરીએ બધાના માટે ઘરના પરિવાર ભાઈ ભગીની બેન ભાઈ જે કોઈ કાકા જે બધા હોય એના માટે કરતું એટલે માત તાત ભાઈ ભગીની સૂત અને કલત્ર એટલે પત્ની એને માટે આ બધું કરતો કર્યા કર્મ વિકર્મ કઈ તે ભોગવવા પડ્યા જે કઈ કર્મ અને વિકર્મ હારાય કર્યા છે ખોટાઈ કર્યા છે એ બધું આજે એને ભોગવવા પડ્યું એને અર્થે આયુષ્ય કોઈ જોઈ નહે વિચારી વાત એના અર્થે આયુષ્ય કોઈ બેઠા છે જોઈ નહીં વિચારી વાત સંબંધીના સુખ કારણે કર્યા કપટ દગાઘાત આયુષ્ય કોઈ વિચારી વાત નહીં ને સંબંધીના સુખને કારણે પોતે બધા કૂડ ને કપટ કર્યા દગાઘાત બધું કર્યું નીચ માણસની સંગતે કર્યા અમોઘ અપાર નીચ માણસની સંગત આ બધું શીખ્યા પાછું કઈ થી જેવો સંગ એવો રંગ એટલે આપણને મોટા ભાગે વતનામૃતમાં કહ્યું કે બધું આપણે સંગથી બગડીએ છીએ વધારે કર્મથી નથી બગડતા કર્મ તો કંઈક જ એવું આપણા આવે બાકી વધારે સંગ લાગી જાય સારું બાળક હોય તો પણ ખરાબ થઈ જાય ખરાબ હોય સંગ સારો લાગે તો સારું થઈ જાય એટલે માણસની સંગતે કર્યા અમોઘ એટલે જેનું અવશ્ય ફળ ભોગવવું પડે એવા બધા કામ કર્યા અપાર એટલે પાર વગરના કુશળ રહેવાનું ક્યાં થકી ખરી ખાવા રહી માર
કુશળ રહેવાનું ક્યાં લખ્યું? ક્યાં સુધી કુશળ રહેશે? ખરી ખાવા રહી માર, એટલે માર ખાય છે. તેને ફિકર કહે છે ભાઈ, એને સંભાળે શું થાય હોય? કર્યા કર્મ તે ધર્મની ત્યાગી, મેલી સુખ દુઃખ લીધું માગી. એને જે કર્મ કર્યા છે, ધર્મ મેલી અને અધર્મના માર્ગે ચાલી અને સુખ લેવા માટે કર્યા કર્મો, પણ શું લીધું? આખરે દુઃખ ભોગવવું પડે છે. એને કારણ કે આજે બધું ભોગવતા ભોગવતા જવું પડે, દુઃખ જ ભોગે ને. પહેલા કંઈક સારું લાગે, પણ એક સુખ કદાચ કાયમ રહેતો નથી. આવું સર્વે મળી તારે સાથે, જે જે કર્યું છે તે તારે હાથે. આવું સર્વે મળી તારે સાથે, જે જે કર્યું છે તે તારે હાથે. તે તો વહેવું પડશે આ વાટે, કોઈ ભોગવે નહીં કેને માટે. તે જે તારા હાથે જે કામ કર્યું એ તારે જાતે જ વેઠવું પડશે. જેણે કર્યું, જે કરે એ ભોગવે. આપણે કહીએ છીએ ને, કર્યું એ ભોગવે. એમ એણે આ બધું કર્યું છે પોતાના હાથે, તો બીજા કોઈને ભોગવવાનું નથી. એ જીવાત્માને જ ભોગવવાનું છે. તું જાણતો નહોતો મન તારે, જાવું થાશે આ માર્ગે મારે. તું જાણતો નહોતો મન તારે, તું મનથી જાણતો નહોતો કે મારે માર્ગે જતા આવું થશે. ત્યાં ખર્ચી ખાવાને કાજ, સજો એવો તે કેમ સમાજ. ત્યાં ખર્ચી ખાવાને કાજ, ખર્ચી એટલે ખર્ચો, જે કંઈક ભાથું જોઈએ ને, તો એ મેળવવા માટે તે આવો કાજ કેમ ખર્ચ્યો, આવું કામ કેમ કર્યું? હસી 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 કીધો જે પાપ, ને રોઈ રોઈ ભોગવો તે આપ. કામ કેવા કર્યા? કામ કરતી વખતે શું આવતું હતું ને, બીજાને હેરાન કરતા હોય કે પાપ કરતા હોય, મારતા હોય, કોઈ લઈ લેતા હોય, પણ હસી હસીને કામ કર્યા છે. અને હવે ભોગવવાનું કેવું? રોતા રોતા, રડતા રડતા. દુઃખ દરિયા સમ ઉલટ્યા, સુખ શાંતિ તો સર્વે મટ્યા. દરિયા ઉલટે એટલે કેવા દરિયા? તો દુઃખના દરિયા. દુઃખ ઉલટ્યા, સુખ શાંતિ તો સર્વે મટ્યા. અને સુખ શાંતિ શું થયું? મટી ગઈ. પછી તો દુઃખના દરિયા ગયા. એટલે પછી અનંત દુઃખ. નિષ્કુળાન સ્વામીએ કહ્યું હતું, દુઃખ 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 અતિ, એવો શબ્દ આગળ વાપર્યો હતો. એટલે પછી દુઃખ જ, એમાં કોઈ સુખ આવે નહીં પછી. એટલે દુઃખના દરિયા ઉમટ્યા એમ કે છે. દે ફાંસી ફળ ફળે પ્રાણી, બોલી ન શકે મુખથી વાણી. થંભી આંખ રહે ત્યાં થીજી, એમ માર દે જેમ ખીજી. દે ફાંસી એટલે ફાંસી, એને ઘરે ફાંસા આપે ને, પાછા એ ફાંસીઓ આપે અને ફફડે છે, ધરુજે છે, બોલી શકાતું નથી મુખથી. અને આંખો પણ થંભી ગઈ છે, ખીજી ગઈ છે, સ્થિર થઈ ગઈ છે. એમ માર દે જેમ ખીજી, એમ માર ખીજી ખીજીને અકળાઈ અકળાઈને માર મારે છે. એમ કરતો 1.5 માસ થાય ત્યારે, સૌરી પૂરે પ્રાણી જાય. એમ કરતા 1.5 માસ થયું. શું છે? તો છૂટવા માગ્યા બે ને આગળ થોડા આગળ સંભળાશે. ટેકો દેવા છે. એમ કરતો 1.5 માસ થાય ત્યારે કઈ પહોંચ્યા છે? કઈ પહોંચ્યા? સૌરીપુર. 1.5 માસે નગર આવ્યું બીજું, સૌરીપુર પહોંચ્યા. તેનો રાજા છે નામે સૌરી, ગમે તેવું રૂપ લે ધરી. એનો રાજાનું નામ શું છે? સૌરી. સૌરીપુરનો રાજા સૌરી. એ ગમે તેવું રૂપ લઈ લે, ખબર ના પડે, બદલી લે. મહાવક્રને અતિ અટારો, દેખી પ્રાણીને આવે કંપારો. કેવો? એને મહાવક્ર ને અતિ અટારો, અતિશય ભોંડો દેખાતો, આકરો, દુઃખ દેનારો. દેખી પ્રાણીને આવે કંપારો, એને દેખીને કંપારી વછૂટી જાય એવું એનું ભયંકર રૂપ છે. તો આગળથી આપણે કહ્યું કે જમરાજાનું દુઃખ જોઈને, રૂપ જોઈને કોઈ આનંદ ના થાય, જોઈને જ કંપારી વછૂટી જાય. આપણે કહ્યું કે એને પેશાબ પાણી બધું થઈ જાય, એવું એનું રૂપ હોય છે, એવું ભયંકર રૂપ હોય છે. એની વાણી શ્રવણે સાંભળતા બંધ છૂટી જાય જો વળતા. એની વાણી જ ખાલી, એના ઘોટા અથવા બૂમો પડે એ સાંભળીને જ એના બંધ છૂટી જાય. આ કહ્યું એમ આગળ એનો એવો ત્રાસ હોય છે. થાય પેશાબ ને પેટ છૂટે, તીખી નજરે મારવા તૂટે.
શું થાય? પેશાબ થઈ જાય, પેટ છૂટી જાય, ઝાડા થઈ જાય. પેટ છૂટી જાય એટલે ઝાડા થઈ જાય. અને તીખી નજરે મારવા, અકળાયેલી આપણે ક્રોધ કરેલી માણસની નજર કેવી હોય? આંખ કેવી હોય? ખબર પડી જાય કે આ ક્રોધી છે. ક્રોધી હોય એની આકૃતિ પણ કેવી હોય? વિકૃતિ. એનું મોઢું પર વિકૃત દેખાય, ભયંકર દેખાય. કહે લાગ અમારો તું આપી, પૂર બાર તું નીચર પાપી. અમારો લાગ આપી દે. લાગ એટલે કરવેરો, એનો જે માગતો હોય તે જકાત કે ને, અમારો લાગ આપી દે, પછી તું આ પૂરની મય દઈ પેલપા બહાર નીકળ. લાગ લેશું દેશું ત્યારે જાવા, ખૂબ લેશું તું પાસેથી ખાવા. લાગ દીધા વખત તો જવા જ નહીં દઈએ, અને શું કહે છે પાછું? ખૂબ ખાવા દઈ માગીશું તારી પાસે. શું ભરીને ગયો છે ખાવાનું? અહીંથી કશું લઈ ગયો નથી, પણ કાલ આવ્યું હતું ને કે જે કંઈક કરે છે અહીંયા આગળ કરે છે, એને પોતે પણ કરેલું છે, એ બધું એને પુણ્યના રૂપમાં જો એને ખાવાનું મળે છે, અને એમાંથી એને ભાગ આપવાનો. પછી શ્રાદ્ધ 3 પક્ષ તણું, આપ્યું હોય કેળે થોડું ઘણું. 3 પ્રકારનું, 3 પક્ષનું શ્રાદ્ધ કર્યું હોય, એ થોડું ઘણું એમાં આપ્યું હોય, તો એ કેળે આપ્યું હોય કેળે થોડું ઘણું કરે, તેના પછી 3 ભાગ આપે, તેમાંથી તેને લાગ. એ શ્રાદ્ધમાંથી જે કંઈક આવ્યું એમાંથી 3 ભાગ થાય, અને 3 ભાગમાંથી કાલે કહ્યું હતું ને, 1 ભાગ કોને મળે? જમદૂતોને મળે, 1 ભાગ બધા પ્રેતોને મળે, અને 1 ભાગ એને મળે. એમ 3 ભાગ દરેક જગ્યાએ જ્યારે જ્યારે વેચાતો હોય ત્યારે 3 ભાગ પડે. પણ ખાવામાંથી હોય, માર ખાવામાં નહીં પાછા. માર તો એને એકલા જ ખાવાનો, પણ જે કંઈ ખાવાનું પુણ્યદાન કર્યું એને ખાવાનું મળે, એમાંથી 3 ભાગ પડે, અને 3 જણ વચ્ચે વહેંચાય છે. મુવો મુવો ગયો જાણ્યું, શ્વાસ ન રહી ઉગરવાની આસ. મુવો ગયો જાણ્યું, શ્વાસ ન રહી ઉગરવાની આસ. મર્યો બાપા મર્યો એમ બૂમો પાડતા પાડતા શ્વાસ પણ લેવાતો નથી, અને ઉગરવાની કોઈ વાત નથી, આગળ કોઈ આશા નથી. એવો અચેત થયો અપાર, નિત્ય નવો ન સેવાય માર. એવો કાયમ રોજ માર ખાય છે, અચેત થાય છે, બેભાન થાય છે, પાછો મૂર્છા વળે થોડી વાર પછી એના એ દ્વારા ફરી દુઃખ પાછું આપવાનું શરૂ કરે. એમ રોજ નવો પર આવા ખેલ થતા હોય. નિત્ય નવો ન સેવાય માર. નવો નવી જાતનો પાછો પડે, એમાં બીજી રીતે મારે. બેશુદ્ધ મોય બોલી ન શકે, એમ કાઢે છે એ પૂર થકે. એમ બેશુદ્ધ કહેવાય છે, અને એમ મારતા મારતા હોય પૂરની બહાર લઈ જાય છે. કયું પૂર હતું? સૌરીપુર. કયું પૂર? સૌરીપુર. પછી ત્યાંથી ચાલે નિર્ધાર, દક્ષિણ દ્વારેથી નિસરે બહાર. એ રીતે દક્ષિણ દ્વારમાંથી બહાર નીકળે છે. સંગે ફિકર કરે સંતાપ, તપે ઉપર અત્યંત. એમ ચિંતા કરતો કરતો આગળ વધે છે, અને ઉપર સૂર્ય તપે છે. ઉનાળાના આપણે સૂર્ય હોય ને, એના કરતાં વધારે તપતા હોય, એટલો તાપ લાગે. કારણ કે આ તો દુઃખ આપવાનું છે, એટલે જીવાત્માને શું આપવાનું છે? દુઃખ જ આપવાનું છે, એટલે ના બધું થાય. વાટે આવે છે વિકટ વન, તેને કાંટે કરી ફાટે તન. જતા જતા પાછા વનાય આવે, બાવળિયા, ગાડા બાવર, બીજા બાગર, અસીપત્રનું વન, આ બધા વન આવે, અને એ કાંટા પાછાને શું થાય? ભરાય, એના કપડામાં ભરાય, એના શરીરે ભરાય, એના શરીરને ફાડી નાખે છે. એવા ભયંકર વન આવે, એવા કાંટા આવે રસ્તામાં. અસીપત્ર વન એનું નામ, તેને વીટ્યું છે વરિદ્ર ગામ. એ વનનું નામ શું છે? અસીવન પત્ર. અને એને વીંટાયેલું ગામ છે. ત્યાં જમના દૂધ પરાણે એ કાંટા ઉપર નાખીને તાણે. શું કરે છે? જમના દૂતો એને પરાણે, એને પડવું હોય, કોઈ ઈચ્છા થોડી હોય, પરાણે એને નાખી અને કાંટામાં તાણે છે, કાંટામાં ખેંચે. આપણને ઘણી વખત ખેતરમાં પેલા બધા ઘણા કાંટા વાગતા, હાથ ખાલતો હોય, બોરો ખાવા ખાતા કેવા પી જાય, શરીર ચામડી ઉપર ઉકેલી નાખે. ખાલી આ સામાન્ય આટલું થતું હોય દુઃખ, આ તો નર્યા કાંટામાં જ ખેંચવાના, ચલાવવાના. આંકડિયા ને અતિ અણી, તેને ત્વચા ફાટે તન તણી. આંકડિયા કાંટા કેવા પાછા?
અકળિયા એ પાછો અકોળ હોય ને એ બાજુ કાઢો તો નીકળવા તો ખેંચો તો અવરું પાટે ને. આપણે પેલા કાંઠા આવતા કંથાર જેવા, કંથાર કહેતા ને, એના કાંઠા કેવા ભરી જાય. જો સીધી અમે ન હોય એ બાજુ એ ના કાઢો તો શર્ટ પણ ફાડી નાખે, એ તો ચામડી પણ ફાડી નાખે. તો આવા ઓકળિયા કાંટા હોય અને અતિ અણી પાછી પાતળી જેવી અણી હોય એટલે ત્વચા એટલે શરીર ફાટે. તેમાં મિસરે રુધિર ધારું દેખી આવે ત્યાં પંખી હજારો, અને ત્યાં પાછા ફુવારા ફૂટે લોહીના. કારણ કે શરીર પણ એવું જ બનાવ્યું હોય ને, રોજપૂત બનાવે. આપણે કહ્યું કે આગળનું શરીર પણ જ્યારે એને દુઃખ આપવું છે તો એને ગમે એટલું લાંબુ પહોળું મોટું બનાવે, અને પછી લોહીના ફુવારા ઉઠે. અને લોહીને જોઈ અને પાછા પશુ પંખી બધા ઉડતા હોય, પંખીઓને એ વાઘ સિંહ વરુ એ બધા આવે, પણ પશુઓ પણ પંખીઓ પણ લો ચોચ વાળા પંખી લાખો એ તો તોડી ખાય તનાખું. અને ચાંચો કેવી હોય એની પાછી? લો ચાંચ એટલે લોખંડ જેવી ચાંચો હોય. વાઘે કેવી તે આખું લાખો પંખી, પાછું એક પંખી એવું નહીં, ટોળે ટોળા ઉડતા હોય અને આવીને એને ખાવા મળે. તન આખું એનું ફાડી ખાય. સંગે કિંકર તે ખાઈ કાપી, તેની પીડામાં પીડાઈ પાપી. એ જો એટલું જ નહીં, પણ જે કિંકરો છે, જે લઈ જનારા જમદૂતો છે, એ પણ ભેગા કાપી કાપીને ખાય. અને પક્ષીઓ પણ ખાય, પશુઓ પણ મળે, બધા એને શરીરને પીખી ખાય છે. એટલે બહાર કોઈ પીખાતું સનાવર જોયું હોય તો કોઈ કાપતા હોય, ગીધડા ખાતા હોય જુઓ તો કેવું હોય, કેવું દ્રશ્ય, એવું દ્રશ્ય આપણું તો થઈ જાય. એને કાપી ખાય જમ સાત, પાછો સાજો કરે ફેરી હાથ. જો આવ્યું ને, શું કહે? કાપીને ખાય પણ પાછો શું કરે છે? પાછો એને હાથ ફેરવે એટલે હાથો થઈ જાય. ફરી પાછો મારે, જોડે, કાપે, ખાય. આવું સતત 1 વર્ષ સુધી ચાલે છે. કાલ આવ્યું હતું કે 1 વર્ષે પહોંચાડે તો સતત આનું આ ચાલવાનું. આપણે સાંભળીને થાક લાગે કે આનું આ શું સાંભળવાનું કરે ખુદા આનું આ. પણ આપણને જાણવા માટે કેવું કેવું દુઃખ પડે છે જમપુરીમાં. એટલે ગરુડ પુરાણ ઉપરથી નિષ્કળાનંદ સ્વામીએ લખ્યું છે. અને શ્રીજી મહારાજે પોતે પણ એમને સમાધિમાં દેખાડ્યું. અને વારે ઘડી આપણે કાલે કહેતા કે છેલ્લે પાછું આ બધી જે વાત કહું છું કેવી છે? સત્ય છે, સાચી છે. એમ ન કરે જો જમરાણ, તો ન પહોંચે પંડ નિર્વાણ. હે, એમ જો ન કરે, સાજો ન કરે તો એનું એ જ પતી જાય, બધું એનું પંડ પતી જાય ને. ફરી સાજો ન કરે તો મારી નાખ્યો, કઈ ગયા, પતી ગયું, તો પછી શું આવે? ફરી પંડનો ફરી વારો ના, પંડ એટલે શરીર, તેનું નિર્વાણ થઈ જાય. એટલે એવું સાજો કરે છે ને પાછો. એમ ભોગવે છે દુઃખ ભારી, પડી જાય છે પૃથ્વી હારી. એમ હંમેશ થાય હેરાન, પહેરે પહેરે પીડે જમરાણ. એમ ભોગવે છે દુઃખ ભારી અને પડી જાય છે પૃથ્વી હારી. એમ હારી જાય છે, હિંમત હારી જાય છે, પડી જાય છે, બેચેત થઈ જાય છે. એમ હંમેશ થાય હેરાન, પહેરે પહેરે પીડે જમરાણ. પહેરે પહેરે જ્યાં જ્યાં ઠેર ઠેર એને પીડા આપે છે. બીજે માસે આવે છે શેર, જેના રાજા પ્રજાને નહીં મેર. પાછું કેટલા મહિના થયા? કેટલા મહિના થયા? બોલજો એટલે મને ઊંઘે છે જાગે ખબર પડે થોડી. કેટલા મહિના થયા? 2 મહિના થયા. બીજે મહિને કઈ આવે છે? શેર નવું આવે છે. એટલે 15 દિવસે શેર બદલાય. એ શેર જેના રાજા પ્રજાને નહીં મેર, 100 શ્વાન સામટા લઈ સંગે વળગાડે છે પ્રાણીને અંગે. શું કરે છે? સામે ગામમાંથી તમને ગામમાં સ્વાના થાય ને એટલે આમાં કૂતરા છોડી મેલાય. આપણે એવા દ્રશ્યો જોયા છે, પિક્ચરમાં જોયા છે. તો ખરેખર એવા બનાવો પણ. પેલા કયા દેશનો પેલો એનો નામ ભૂલી ગયો મને. અને એ આવા હોય ને બધાને એક એવા કૂતરા મોટા મોટા ડગાય અને એમાં છૂટો મેલે અને તોડી જ પાડે. 1 મિનિટમાં તો ખલાસ થઈ જાય. હે, આ એક જાતનું પાછું દુઃખ આપવા આવું પણ ચાલતું હોય છે. તો અહીંયા આગળ પણ એવું દુઃખ છે કે શ્વાન સામટા લઈ સંગે વળગાડે પ્રાણીને. એટલે છૂટા મેલે અને એને વળગી પડે. ફાડી ખાય છે પાપીનું તન, તેને દુઃખે કરે છે રુદન. ને ફાડી ખાય એટલે શું કરે? રુદન કરે છે, રડ્યા કરે છે, પોકારો કરે છે. તેને કહે છે જમના કિંકર, પાપી નહોતો તુને કેનો ડર. પેલા કહે આટલું બધું આવે બીક લાગે તો પહેલો ડર નતો તને? તો આવું શા માટે કર્યું? એમ એને પાછું સંભળાવે. આપણે કંઈક કર્યું હોય અને કોઈક પાછું આપણે સંભળાય તો આપણે દુઃખ થાય ને.
કે આવું ના કર્યું હોત તો એમ પેલો કિંકરો બધા એને ઘડીએ ઘડી આવું બધું સંભળાવે છે. કર્યું પાપ પેટ ભરી પૂરું, કોઈ રીતે રાખ્યું નહીં અધૂરું. પાપ કર્યું, કેવું કર્યું? પેટ ભરીને અધૂરું રાખ્યું નહીં. એટલે પછી જમદૂત શું કે આવું પેટ ભરીને માર ખાધો હોય, પેટ ભરીને પાપ કર્યું તો પેટ ભરીને માર પણ ખાવો પડે. એમ કઈ દે ફિટકાર, વળી આપે છે બહુ બહુ માર, લઈ લાગ ને કાઢે છે બાર, દૂત લઈ ચાલે તેવા. પછી એ શેરને પણ પાછું કાઢ્યું આગળ, શહેરમાંથી થઈને જવાનું, કારણ કે આ દરવાજે પે છે શહેરમાં, અને અંદર જઈ અને પછી આગળ બીજા દરવાજે બહાર નીકળી જવાનું, પછી આગળ વધવાનું. એટલે એ રીતે બહાર કાઢે છે. તે તો દૂત સદા રહે સાથે, જેણે બાંધી લીધો છે બે હાથે. એને બે હાથે બાંધી દીધેલો છે, છૂટો તો મેલે નહીં. આપણે વતનામૃતમાં કહે કે ભાઈ જોકે જીવનું ત્યાં કશું ચાલવાનું નહીં, કદાચ છૂટો માલે જાય કહીએ, પણ છતાંય કે ભાઈ ગુનેગાર હોય એને છૂટો મેલાય નહીં. પાછો ભાગે તો વધવો પડે, એની પાછળ દોડવું પડે. વતનામૃતમાં મહારાજે કહ્યું કે અંગ્રેજ પાંજરામાં પૂરે ને, અને કોર્ટમાં પણ શું કરે છે, એની અંદર પૂરીને આપણા જુબાન લે ને, એને છૂટો મેલાય તો મારી બેસે કે છે, એટલે એને છૂટો મેલાય નહીં. એમ અહીં આગળ પણ એને બોધીને આગળ લઈ જાય છે. કહે દૂત ભૂખ્યા થયા બહુ, આપ ખાવા તો ખાઈએ સૌ. એટલે પાછા દૂતો પણ સંભાળે છે કે કંઈક ખાવાનું હોય તો આપો, કંઈક ભૂખ્યા થયા છે. ત્યારે જીવ કહે કે થકી દિયો, આપ્યું હોય તો આ વાતે લીધું. જીવ કે ક્યાં થકી દેવું, આપ્યું હોય તો આ વાટે લેવું ને, આપ્યું હોય તો લાવું પાછો, અહીં લાવું કઈથી અત્યારે. નથી જમાડ્યા મેં વિપ્ર જન, નથી આપ્યું મેં સંતને અન્ન. આ કર્યું નથી, મેં કોઈ દિવસ દાન પુણ્ય કર્યું નથી, નથી વિપ્રોને જમાડ્યા, નથી બ્રાહ્મણોને જમાડ્યા, નથી મેં દાન કર્યું, સંતને નથી જમાડ્યા. સારું ખાધું મેં ખૂણે સંતાઈ, હવે ક્યાંથી મળે અન્ન અહીં. હવે સંત પાસેથી મેં ખાધું, ખૂણે સંતાઈને ખાધું, કોઈ દિવસ કોઈને બતાવ્યું નહીં. ઘરે ખાતા એવા હોય, પાછા ઘરના માણસનેથી પણ સંતાઈને ખાતા એવા હોય ને, જે ઘરના માણસને પણ છોકરાને ઘરે એકવાર એવા બાળકને પોતાના બાળકને ના દેખાડે, અથવા તો બાળક હોય મોટો છોકરો હોય તો બાપને માને બધા ના દેખાડે, એ રીતે છાનું સપનું ખાતા હોય તો એનું આ ભોગવવું પડે છે. હા, એટલે વેચીને ખાવું, છાનું સપનું ખાવું નહીં. કોણે સંતાઈ ખાધું કે છે, અન્ન ક્યાંથી મળે. પછી જમદૂત તેને જોઈ, ખાય મોસ ને પીવે છે લોહી, ખાય ધરાઈ ચકચૂર થઈ, બહુ ચલાવે છે માર દઈ. અને પછી કશું એને ખાવાનું મળ્યું નહીં, એની પાસે જ નતું, શું આપે. એટલે પછી એને પાછું જે એનું કામ ચાલુ છે કે મારી કાપીને ખાવાનું, એટલે બરાબર એને ખાધો માઉસને, પછી હાજો કઈ પાછો ચલાવે આગળ, અને આગળ લઈને ચાલે છે. ચાલતા ચાલતા દિન રાત પામે, દુઃખ ન કહેવાય વાત, સંગે ફિકર તે કાળા કેર, જેને નહીં દયા મન મેર. ચાલતા ચાલતા દિન રાત આવું સુખ દુઃખ જ પડ્યા કરે છે. અને આ કિંકરનો કાળા બધા એટલો કેર છે, કાળો કેર, કે જેને મન દયા નથી, દયા નથી. આપણે ઘણી વખત મારતા હોય તો ઘણી વખત દયા છોડી દઈએ, અમને તો દયા નથી. ઉપાય એમ પછી કહે છે કે અમે થાકી જઈએ તને, પણ તને કશું થયું નહીં એમ કે. આડે આડે ઉગામે આયુધ, બહુ ધ્રુજી જાય છે બેસુદ. આડે એટલે ટીખળમાં હસી મશ્કરી કરતા કરતા, આડ દેતા દેતા એને આયુધો ઉગામે મારે, પેલો ધ્રુજી જાય છે. એટલે ઘણી વખત તો બીકાઈ દેખાય, આપણે કોઈક હથિયાર ધરે કેવા બી જઈએ, એમ એના મોટા મોટા હથિયારો જોઈને પણ બી જવાય છે. ત્યારે જીવ કહે જમદૂત, સાને ઠાલું કરો તમે તું. પાછો બોલો જમદૂત ને કા છે એ જીવાત્મા શું કે છે, એ જમદૂતો આ સાને છે, ખાલી ખાલી કેમ આવું કરો છો, આ તું કેમ ઊભું કર્યું છે તમે. કેદી પાપ કર્યું તું મેં આવું, જેણે કરી નિત્ય માર ખાવું. મેં કેદી પાર આવું પાપ કર્યું કે જેથી હું આ રોજ માર ખાઉં છું. ત્યારે જમદૂત કહે જીવ જાણે, કહીએ પાપ કર્યા જે ટાણે, હતા પાછળે પંચ દેવતા, તે તો સર્વે આવીને કહેતા. જીવ કહે છે તારી સાક્ષી સાથે કહું છું કે
ત્યારે જમદૂત કહે જીવ જાણ કહીએ પાપ કર્યા જે ટાણે, તે જે ટાણે જે સમયે પાપ કર્યા એ કહું છે સાંભળ. હતા પાછળ પંચ દેવતા, તારી પાછળ 5 દેવતાઓ કાયમ મૂકેલા છે અને એ બધા જાણે છે અને સર્વે સાક્ષી છે. તેની લખી રાખી છે અધાણી, સિદ્ધ કહેવડાવે છે તું પ્રાણી. એની અધાણી હવે અધાણી સાથે અને કે એટલે કબૂલવું જ પડે ને કે આ કર્યું તું, આ જગ્યાએ, આ સમયે, આટલા વાગે, આ બધું અધાણી સાથે આપે. કોણ સાથે હતું, કોણ હતું, બધું કે તારા પાપને પ્રમાણે પાપી નથી શકતા દંડ અમે આપી. તે જે પાપ કર્યું છે એ પાપ પ્રમાણે તો અમે તને દંડ પણ આપી શકતા નહીં કે છે. બોલો કેટલું પાપ કર્યું કહેવાય કે છે. તારા મારતા મારતા અમે થાકી જઈએ પણ તું થાકતો નથી. બહુ રીસ ચઢે છે તારી પર પણ મારી મારી થાક્યા કર. તારી પર તો એટલી બધી રીસ ચડે છે પણ મારી મારીને અમે થાક્યા, અમારા હાથ દુખી ગયા. એમ કહીને ઝાલ્યો છે ગળે, મારી કૂટીને કર્યો આગળ. એમ પાછા મારતા મારતા પાછો ગળે ઝાલે, પછી આગળ ફેંકે અને આગળ કરે. એમ ચલાવે છે ચોપે કરી, પડે લડથડે બહુ મારે કરી. એમ મારતા મારતા આગળ ચલાવે છે. એમ કરતો 2.5 માસ થાય ત્યારે ગાંધર્વપુરમાં જાય. 2 મહિના પછી 2.5 મહિના થયા એટલે કયું પુર આવ્યું? ગાંધર્વપુર. એમાં જાય છે. તેમાં દરવાણીને લાગ દઈ પછી જાય રાજા પાસે લઈ. દરવાણી એટલે દરવાજા ઉપર જે વોચમેન હોય ને એને પાછો લાગો આલવો પડે જે એને લેવાનું હોય એ, અને પછી આગળ નગરના રાજા પાસે લઈ જાય. મન ગમતો દઈ રાજા દંડ પછી કાપે છે પાપીનું પણ. એને જે મન ગમતો હોય એવો દંડ આપે, કશું ના આપે પછી એનું શરીર કાપે, એનું માંસ જે હોય એ કાપીને બધાને આપે, ખવડાવે. રાજાને રાજાના શૂરવીર ખાય મોસ ને પીએ રુધિર. એ બધા રાજા અને રાજાના જે શૂરવીર બીજા સૈનિકો હોય એ બધા આ રીતે કાપી કાપીને માંસ ખાય છે. એમાં નાવે કેને મને મેર, એવું અતિ નિર્દય છે. કોઈને દયા ના આવે. જોકે બધા નિર્દય જ છે, કોઈ દયાવાળું છે જ નહીં આગળ કોઈ પણ. એટલે દરેક શહેરમાં આવું લખ્યું છે, દરેક જગ્યાએ કે કોઈને મેર આવતી અથવા દયા આવતી નથી, નિર્દય લોકો છે. એનો લાગ ભાગ સર્વે આપી, વળી પંથ સર થાય પાપી. એનો લાગ ભાગ જે આપવું પડે, આપવું તો પડે જ. સાથે કશું ના હોય તો શું આપે છે? પોતાનું શરીરનું માંસ ખાય છે એ આપવું પડે છે એને. એટલે એ આપીને પછી આગળ પાછો રસ્તે ચાલતો થયો. સંગે કિંકર બહુ સંતાપે, નિત્ય પ્રત્યે નવા દુઃખ આપે. અતિ ચલાવે છે ઉતાવળો, આપી માર ને કરે છે આંકડો. એમ મારતા મારતા પાછળ ચલાવે, દોડાવે. ના ચલાતું હોય તોય મારે દોડાવે. આપણને ના ચાલવું હોય પણ છતાં જો બીક હોય તો કેવું દોડવું પડે, ના ચાલાતું હોય દોડવું પડે. પડી જાય પછી બેભાન થઈ જાય. એ રીતે આગળ ચલાવતા ચલાવતા આગળ વધે છે. ચાલી 3 માસ જાવે ત્યારે શૈલાગ્રામપુર આવે. પછી 3જા માસ થયો પૂરો ત્યારે કયું ગામ આવ્યું? શૈલાગ્રામ. ત્યાં થાય છે પાણાની જડી, પડે પાપી ઉપર તરા પડી. શૈલાગ્રામ. શૈલા એટલે શૈલ એટલે પથ્થર, અને પથ્થરનું ગામ છે આખું, કે પથરા જ પડે તમારી ઉપર, પથરાનો વરસાદ થાય એટલે પાપી ઉપર એ પથ્થરોની જડી પડે. જેમ વરસાદની જડી વરસે ને એમ પથરા વરસ્યા કરે. તેને ભાગે છે હાડ મૂંડ હૈયું, પામે દુઃખ તે ન જાય કહ્યું. એને ભાગે શું થાય? પડે એટલે હાડકો ભાગે, માથા પર પડે માથું ભાગે. હૈયું એટલે હૃદય, પામે દુઃખ તે ન જાય કહ્યું. એનું કહ્યું જતું નથી એવું દુઃખ પડે છે. અંગો અંગ ભાગી ભૂકો થાય, કરે કોણ એક કષ્ટમાં જાય. અંગો અંગ શું થાય? ભૂકો થતા જાય. ભૂકો થાય એટલે ભાગી જાય, તૂટી જાય. એવું બધું શરીરના કકડા થાય પાછા વધારે વાગે એટલે. તો એમ શરીરના અંગો અડકો ભાગે છે. આપ્યું હોય છત્ર ઘર છોય, તો થાય એ દુઃખ મોય સાય. એને દાનમાં શું આપ્યું હોય? ઘર આપ્યું હોય, છાયા આપી હોય, છત્ર આપ્યું હોય. આવું કોઈકને રહેવા માટે પણ ઘણી વખત આપણે ઉભા ના રહેતી, નીકળ બહાર રાખો થોડે ઉભો હોય તો પણ ના રહેતી. એટલે આવું દુઃખ
પડે છે. એટલે ગરીબ હોય કે આવા લોકો હોય જેને જરૂરિયાત હોય એને આવું દાન આપવું પડે તો આપણને ત્યાં મળે છે. વળી એટલે આપણે ઘણી વખત પેલા નહીં ખાટલો નાખે પૂન કરે ને બધું મૂકે છે ને, આ બધું મુકાવે છે. અથવા તાતેદાર આપણે 12મું 13મા સુધી જે બધી વિધિ કરતા હોય ત્યાં પણ તે વખતે મુકાવે છે. તો એ કરે છે તો એને ત્યાં પાછું મળે છે. સંકલ્પો કરીને મુકાય. ઘણી વખત ખાલી સંકલ્પો કરી અને ગાયનું દાન કરતા આપણે ગાય આપીએ છીએ કે હોનાનું દાન કરે તો હોનું આપીએ, સંકલ્પ કરાવે અને સંકલ્પ સાચો થતો હોય, બ્રાહ્મણ દ્વારા જે સંકલ્પ લેવડાવે એ શું થાય? સાચો થાય. વળી કેળે શ્રાદ્ધ કીધું હોય ખાઈ ચાલે છે માર્ગેશ હોય, અને પાછળ જો એની શ્રાદ્ધ કર્યું હોય તો રસ્તામાં ખાવાનું એને મળે છે, પછી ખાઈને પાછો આગળ ચાલે છે. ખાય ચોથો માસ પૂરો જ્યારે ક્રૂરપુરે પહોંચે પ્રાણી. ચોથો માસ થાય ત્યારે કઈ પહોંચ્યો? ક્રૂરપુર નામના નગરમાં પહોંચ્યો. ક્રૂરપુરના કષ્ટ કઠણ લે લોય મસ એક મણ. તો ક્રૂરપુરમાં ક્રૂર એટલે ક્રૂરતા, હે વગર જેવું કે એને ક્રૂર દેખાય, એના ઉપર ક્રૂર વર્ષે. ક્રૂરના કષ્ટ કઠણ લોય મસ લે મણ, બધા મણ માગે, મણ વજન લાવવાનું. એમાં ઓછું ન લે લગાર, આપ્યા વિના ન જવાય બહાર. ઓછું તો ચાલે જ નહીં, મણ એટલે મણ, અને ઓછું આપે તો હજી બહાર જવાય નહીં. શ્રાદ્ધ કરી આપ્યું હોય અન્ન, ભાવે જમાડ્યા હોય બ્રાહ્મણ. એટલે શ્રાદ્ધ કર્યું હોય, બ્રાહ્મણોને જમાડ્યા હોય, અથવા બીજી રીતે આપણે પુણ્યદાન બધા કરીએ છીએ, પશુ પંખી ચણ નાખીને બધું નાખીએ, એ બધા દાનમાંથી તમને આ મળતું હોય. પણ કશું કર્યું ના હોય તો કોઈ ઘણા એવા કે કશું આવું જિંદગીમાં આવું કરે જ નહીં, હોધે પણ બીજાનું લઈ લે ખરો પણ બીજાને આપે નહીં. તો એની આવી ભૂંડી હાલત થવાની. એટલે આપણે આવું દાન પુણ્ય જે આપણી શક્તિ હોય એ પ્રમાણે એ કરતા રહેવું. તે પુણ્ય તણા 3 ભાગ કરી આપે છે જુજવા લાગ. અને જે કંઈ બધું આપ્યું હોય એ પુણ્યના 3 ભાગ કરે, એના ભાગ કાકા કહે એ પ્રમાણે વેચે અને પોતાને પણ મળે. કેળે રહે તે પોતે ખાય, પછી ચાલે છે ત્યાં તકી ભાઈ. પછી એને જેને આના ભાગનું આવ્યું એ ખાઈને પછી આગળ ચાલે છે. ચાલી ચાલી થાય ચકચૂર, તહીએ પ્રાણી પહોંચે કૌચપુર. ચાલી ચાલી થાય કેવો પછી કઈ પહોંચ્યો? પાછો કૌચપુર પહોંચ્યો. અને ત્યાં દંડ દે છે અપાર, જ્યાં જાય ત્યાં મારે માર. ત્યાં પણ આ બધી જ નગરીઓમાં આ જ રીતે થોડુંક જુદું દુઃખ હોય કે જુદી રીતે પાછું એનું દુઃખ આપતા હોય, પણ હોય એનું વાત ખાવાનું ને એને પાછળ લાગો લેવાનો, એમ મારતા મારતા આગળ ચલાવે છે. માગે ખાવા પીવા લોહી મઉ, તળે તનને કરી તપાસ. મારો મારો ખાવ સૌ મળી, લાવો અજગર જાય અને ગળી. આવા પોકારો પડતા હોય, પેલા અજગરને લાવો એને ગળી જાય. એમ કહી મોહો મોય સૌ તેણે કરી, પ્રાણી કંપે બહુ. આવું સોંભળે આવું જુએ એટલે શું થાય? દુઃખ થાય ને, કંપાની વછૂટી જાય, ધ્રુજે છે. અતિ અતિશે વસમું લાગે, જે જે આવે તે ખાવાને માગે. અતિશે વસમું લાગે, આવું એને વસમું લાગ્યા કરે અને ખાવાનું માગે. તે તો આપ્યું હોય કોઈ વાંસે, ખાવા દેવાનું એટલું પાસે. એમ ખાવાનું માગે તો શું કહે છે? વાંસે એટલે એની પાછળ જે જે આપ્યું હોય પાછળ, એટલે અહીં આગળ જે 12 દિવસ કામ કરતા હોય ને એને આપ્યું હોય એ પાછું એને ત્યાં મળે. એને પોતે કરેલું એ મળે, અને 12 દિવસ એનું જે કરેલું એને કંઈ કદાચ ના કરતા હોય પણ એને કરેલું એ મળે, તો એને વધવું ના પડે. દાન પુણ્ય એને એના જિંદગીમાં કર્યું હોય અને એની પાછળ શ્રાદ્ધ ના કરે તો પણ એને કરેલું એને મળે. પણ કશું ના કર્યું હોય છતાંય એના જગાવાલા જેની પાછળ શ્રાદ્ધ કરે તો એને આ રસ્તામાં એનો ભાગ મળે છે. એવી વિપત્તિ છે એ વાટે, કહે નિષ્કુળાનંદ તે માટે. નિષ્કુળાનંદ સ્વામી કહે છે એટલા માટે હું કહું છું કે વાટમાં આવી વિપત્તિ છે, આવું દુઃખ છે. કડવું 10મું. સુણો કથા સૌ શુભમતી, જીવ નહ નર ને નાર. જે જીવ કર્તવ્ય કરે તે ભોગવે આવે પાર. એમાં દુઃખ ભોગવતા 5.5 માસ થાય,
વિચિત્ર નામે પૂર છે તેમ તે પ્રાણી જાય. એમ જતા જતા પાછું 5 માસ પૂરા થયા, 5.5, ત્યારે કયું પૂર આવ્યું? વિચિત્રપુર. તેમાં તે પ્રાણી જાય. વિચિત્રપુર એટલે નામ જ એવું છે તો એ પણ વિચિત્ર જ છે ને. અને જે પ્રાણી એમાં જાય, વિચિત્ર પહેરે વળી વળી પૂછે પૂરના રહેનાર. વિચિત્રપુરમાં બેસે એટલે રહેનારા બધા પૂછે કે મનુષ્ય દેહ પામી હરામી તોને નર ફટકાર. તને મનુષ્ય દેહ મળ્યો પણ તું કઈ કરી શકે, ધિક્કાર છે, તને ફટકાર છે. દેવ ઈચ્છે જે દેહને તે પામ્યો હતો તું પાપિયા. એ દેહે ધર્મ ઉથાપી અધર્મ અતિશય થાપ્યા. દેવ ઈચ્છા, દેવ લોકો પણ ઈચ્છાકા છે. આપણા શાસ્ત્રોમાં વારે ઘડી આવે છે કે દેવલોકના દેવો પણ માણસ નહીં એટલે કે આપણે મનુષ્ય દેહ પામે છે. આમ તો દેવ આપણા કરતા સુખ વધારે છે, પણ છતાંય મનુષ્ય જન્મ પામે છે. ઇન્દ્ર પણ કે મનુષ્ય મારે, બ્રહ્મા પણ કે અમને આવો દેહ મળે. સાથી તો કે મનુષ્ય લોકમાં જ આ ભગવાનનો મેળાપ થાય છે અને ભજી શકે છે, આવી ભક્તિ થાય છે. દેવલોકમાં ભક્તિ થતી નથી. ત્યાં જે કંઈક કર્મો કર્યા છે ભોગવવા માટે, સારા કર્મો ભોગવવા, એ સુખ ભોગવવા માટે છે. પણ પાછું એને એ પૂરું થઈ જાય એટલે પાછું જે પાપ બધું થયેલું હોય એ પાછું ભોગવવા આવવું પડે છે. તો દેવ લોકો પણ કે જે મનુષ્યને માગે અવતાર, એ દેહને તને મળ્યો તો તે શું કર્યું? એ દેહે ધર્મ ઉથાપી, ધર્મને ઉથાપી નાખ્યો. અને શું કર્યું? અધર્મ અતિશય ચાલ્યો, અધર્મ થાપ્યો કે છે. ધર્મ ચલાવવાની જગ્યાએ લોકોને ખોટે ખોટું શીખવાડ્યું, અધર્મની રીત શીખવાડી. ન્યાય મૂકી અન્યાય કીધો, ચાલ્યો મહા અગ માર્ગે. ન્યાય મૂકીને અન્યાયના માર્ગે ચાલ્યો અને એવા મહા ભયંકરના માર્ગે ચાલ્યો. દુર્મતિ અતિ અંધ થઈ, દીઠું નહીં કાંઈ ડગે. ડગે એટલે આંખોએ દુર્મતિ, બુદ્ધિ વગરના અંધ, આંધળો થઈ ગયો. છતી આંખડે તું આંધળો થઈને રહ્યો કે છે, કશું વિચાર્યું નહીં. હદ મેલીને હાલ્યો મૂકી મર્યાદ મહારાજની, પરલોકના સુખ પર હરી કરી ખર્ચી દુઃખ સમાજની. હદ મેલીને હદ વગરનું કામ કર્યું, હદ વગરનું બધું આવું કર્યું, મર્યાદા મૂકીને. પરલોકના સુખ પર હરી કરી ખર્ચી દુઃખ સમાજની. પરલોકના સુખ પર હરી, પરલોકમાં જે સુખ મળવાનું હતું એને તે ખોયું અને ખર્ચી દુઃખ સમાજની, કે જે ખર્ચ્યું એ દુઃખ સમાજ, દુઃખ માટે ખર્ચ્યું. ખોટ મોટી ખાધી ખરી કહીએ તુને ક્યાં લાગી. આ તે મોટા મોટી ખોટ ખાધી. મોટા દુઃખ મોય પડ્યો આવ્યો જ્યારે આ માર્ગે, લાગ આપી લજ્જા લોણા નિસર પૂરથી બહાર. જમદૂતો કે છે મોટા દુઃખમાં પડ્યો તું અને જ્યારે આ માર્ગે આવ્યો ત્યારે આ દુઃખ ભોગાય. લાગ આપીને લજ્જા વગરનો, શરમ વગરનો તું બહાર નીકળ આ નગરમાંથી. આજ પછી અભાગ્યા આવું કરીશમાં કોઈ વાર. એ અભાગ્યા, હવે ફરી તારે કાંઈ મનુષ્ય દેહ મળે ને ત્યારે આવું ના કરતો પાછો, આવું કહે ને આગળ ધકેલે છે. લઈ લાગ લોહી માંસ તણું કરે છે અતિ હેરાન ઘણું. જ્યાં ત્યાંથી ઉઠે છે ખાવા, ખાઈ ધરાઈ પછી દે જાવા. જ્યાં ત્યાં આનું વાત ચાલે છે આગળ અને એને હેરાન હેરાન કરે છે, માર માર કરે છે ને ખાવાનું માગે છે અને ખાઈને ધરાઈ રહ્યા પછી જ આગળ જવા દે છે. કાઢ્યો બારે પડે શીર માર, જેમ લોહને ઘડે લુહાર. લોખંડને જેમ લુહાર ઘડે એમ એને માથે માર પડ્યા જ કરે છે. આવી મૂર્છા પડ્યો ભોગ થયો બે શુદ્ધ ન રહ્યો. આવીને માર માર ખાઈને પાછું ભૂમ ઉપર, એટલે જતા જતા એ કઈ ચાલવાનું તો હશે જ ને. એ ભૂમિ એવી હોય કે આપણને ન દેખાય, પણ એ ભૂમિ પર પાછો પડે અને બેશુદ્ધ થઈ જાય, બેભાન થઈ જાય. પછી ઘસરડી ગાંગો કરી ઉઠાડીને આપે માર ફરી. બેશુદ્ધ થઈ જાય પાછો એને ઘસડીને લઈ જાય, પાછો શુદ્ધમાં ભાનમાં આવે એટલે ઉઠાડે અને પાછો ફરી માર આપવાનું શરૂ કરે છે. લડથડે ને પડતો જાય નિત્ય માર કેટલો ખમાય. આમ લથડીઓ ખાતો ખાતો જાય, મારે એટલે પાછો પડે, બેઠો કરે, ઊભો કરે, પાછો ચલાવે, મારે, પડે, એમ કેટલોક માર ખમાય. મારી કુટીને મોરે જે કીધો, જેમ ચોર મારવાને લીધો. ચોરને મારવાને આપણે પેલા ચોર પકડ્યા કેવા મારતા ખબર ને,
જોઈ લે આપણે કે આ સમય આવી ગયો કેવા તૂટી પડે, મારી નાખે તો તૂટી પડે. એમ આ બધા મારવા તૂટી જ પડે. ઘડી એકમાં હિંડાળે ઘણું નહીં પ્રમાણ ચાલવાતણું. ઘડી એકમાં હિંડાળે એટલે આપણે હેડું જે શબ્દ વાપરીએ ને એવું સ્વામી એવો શબ્દ વાપર્યો. ચલાવે, હિંડાળે એટલે ચલાવે. ઘણું એક ઘડીમાં ઘણું બધું ચલાવે, એનું પ્રમાણ નહીં, નક્કી નહીં કે આટલું જ ચલે. એમ દુખે વીતે 60 માસ આવે બહ્યાપદપુર. છઠ્ઠા માસે બહ્યાપદપુર આવે છે બીજું, એટલે અડધો વર્ષ વીત્યું. તેને પાદર છે વૈતરણી, દુઃખદાયી તે ન જાય વરણી. વૈતરણી નામ ઘણા બધા સાંભળ્યું છે, સાંભળ્યું છે ને? વૈતરણી નદી કે જતો જતો આવે, જેને ગાયનું દાન કર્યું હોય એને પૂછડું પકડવા દે, ખેંચી જાય, આવું બધું સાંભળવા મળ્યું છે. તો કે એ વૈતરણી નદી આવે છે અને પાછી કેવી છે? દુઃખદાયી. એનું દુઃખ કહી શકાય એવું નથી. સત જોજનમાં પરિવાર પરુ પાછે પૂરણ નહીં થા, તેમાં સર્પ વીંછી જંતુ ઘણા, સર્વે આહારી લોહી મોસતણા. એ નદી કેવી છે? પ્રવાહ કેટલો છે? તો કે સત જોજન પરિવાર, 100 જોજન જેટલો એનો પોરો પટ છે. 100 જોજન એટલે 400 ગાંવ, એટલે 1200 કિલોમીટર લાંબી પોરી નદી આવે છે. અને એમાં શું હોય છે? તો 5 પરુ ભરેલી, અને એનું માપ ને કેટલું બધું દેખાય એ પાણી, 5 પરુ રૂપી પાણી જે એનું છે, એમાં સર્પ વીંછી જંતુ ઘણા, એ સર્વે આહારી લોહી મોસતણા. અને બધા એ સર્પ હોય, વીંછી હોય, એ બધા જંતુઓ પાછા કેવો ને મગર હોય, એ બધા જંતુઓ મોસતણા, એનો આહાર મૌસ છે. વળી ઉપર ઉડે માંસાહારી, લો ચોચ વાળા પંખી ભારી, ભયંકર ત્યાં ભમરા વળે તપે વેળું, એમાં પગ બળે. એમાં એ પાછા એમાં ઉપર આ રીતે પાણી પડવાનું થાય. ઉપર બધા પાછા પક્ષીઓ ઉડતા હોય, પાછા લો ચોચ વાળા. નીચે પછી નીચે ખાય, વીંછીને બધું બધું હોય પાણીના જંતુ, એ ખાય. ઉપરથી પક્ષીઓ ચોંચો મારે. ચાલતા ચાલતા પછી નદીની રેતી પણ આવે, એ તપી ગયેલી હોય, એમાં ચલાવે, એમાં પગ બળે. તપે સૂરજ ઉપર તીખો, જાણે પ્રલયના કાળ સરીખો. અને પાછો અધૂરું હોય એમ સૂર્ય પણ એટલો તપતો હોય, અને પ્રલય કાળનો જાણે અગ્નિ ના હોય એમ તપે. એવો દેખી સર્વે સામાન, જીવ કરે છે ત્રાહી ત્રાહી. ત્યારે કહે છે ઉતારનાર, ગાય આપી હોય તો સંભાળ, આવે ગાય તો ઉતારે શું કે, નહીં તો ઉતરી ઘણે દુખે. તેમાં આવું કે છે કે જો તે ગાય આપી હોય તો સંભાળ. આપણે જ ગાય દોવાની ના ઠેકાણું પડતું હોય લાવવાની, તો કઈથી ગાય આપવાના? તો કઈ ગાય આપી હોય તો તને એ સંભાળ, તો યાદ આવશે, તને ગાય પાર કરાવશે. પણ સંકલ્પ કરવાનો કે ભાઈ ગાયને દાન કર્યું હોય, ઘાસ નાખ્યું હોય, ગાયને ખવડાવતા હોય, આવી રીતે કૂતરાને ખવડાવતા, બધું કરીએ ને આપણા શાસ્ત્રોમાં. આ બધું 5 પ્રકારના યજ્ઞો બધા જે કયા છે એમાં બધું આવી જાય. આવું કરો એટલે એને બળ્યા બરાબર. એટલે ગાય પેટે તમે આપ્યું હોય સંકલ્પ કરીને, તો એ ગાય આપવી પડે. પણ ગાયને આપ્યું છે તો એ તમને ત્યાં મદદ કરે છે. તે તો ક્યાંથી આપી હોય આણે, પછી એમાં તાણે છે પરાણે. એટલે એને તાપી ના હોય, કશું કર્યું ના હોય, એટલે એમાં નાખીને એને ખેંચે એ પાણીમાં. એ 5 પરુ વિષ્ટા બધું હોય એમાં એને નાખીને પરાણે ખેંચે, બાંધેલો તો હોય જ. બુડે મૂંડ ને નીસરે બહાર, વળગે અંગમાં જંતુ પર. કારણ કે ડબચ્ચો ખાતો ખાતો જતો હોય એટલે માથું બુડી જાય, પાછો નીકળે, માથું બુડી જાય, નીકળે, એમ નીકળે બહાર. અને પાછું માળામાં બધું એ પેશાબ પાણી જે કંઈ હોય ગંદવાળો બધો મોઢામાં જાય, નીકળે, ઉબકા આવે, અને જંતુ પણ એને ડંખ મારતા હોય. માથે લો ચાંચે ભયાનક આવી પડે પંખી અચાનક. એ રીતે પાછો જતો હોય, ઉપરથી માથેથી પાછા પશુઓ, પંખીઓ એ બધા લો ચાંચ વાળા ઉપરથી ડંખ મારતા હોય. એકદમ અહીં ઝપાટ મારે એમ મારે. ભાગી ભેંચો માથાનો લે છે, એવી ચોટ એ પંખી દે છે. એટલે ભાગી
ભેંચો માથાનો લે છે, એટલે માથામાં ડંખ મારે ને એમાંથી માથાનો લોચો માંસનો લોચો કાઢી લે, એમ એને દુઃખ દે છે. કંઈક લે કાન નાક તોડી, કંઈક નાખે છે આંખોને ફોડી. કોઈ પશુઓ અથવા પંખીઓ એના કાન ખાઈ જાય, કોઈ નાક ખાઈ જાય, કોઈ આંખોમાં ચોચ મારે, એમ એને દુઃખ દે છે. એમ તન ખાય કાપી કાપી, ત્યાં દુઃખ પામે બહુ પાપી. જળ સમર ટાઢું છે અતિ, તેમાં કરાવે છે એને ગતિ. અને પાછું પાણી આવે ત્યારે એટલું ઠંડુ હોય એમાં પણ ચલાવે. આમ ગરમી પડે છે, ઠંડી પણ પડે છે, ઠંડુ પાણી કારણ એમને બનાવવાનું જ છે ને ખાલી સંકલ્પથી, એટલે એ રીતનું દુઃખ આપે છે. તાઢે ધ્રુજી થાય તન શૂન્ય, માટે તે સારું કરવું પુણ્ય. તાઢે ધ્રુજી જાય તન શૂન્ય એટલે થીજી જાય, દાઢે ધ્રુજી જાય અને થીજી પણ જાય, માટે તે સારું કરવું પુણ્ય. એટલા માટે પુણ્યદાન કરવું. વારે ઘડીએ કે પુણ્યદાન કરતા રહો. સહી દુઃખ ચાલે 7 માસ, ત્યારે આવે દુઃખદ પૂર ખાસ. 7મે મહિને પાછું કયું પૂર આવ્યું? દુઃખદ પૂર. દુઃખદ પૂર એ નામ એવું દુઃખ હતું, એટલે એમાં પણ અતિશય દુઃખ પડવાનું. તેનું દુઃખ જાય નહીં કહ્યું, તે તો સર્વે એ પ્રાણીએ સહ્યું. એ દુઃખ કહ્યું જાય એવું નથી, અને પ્રાણીએ પણ એ સહન કરવું પડ્યું. મોટા મોટા વાઘ વરુ વ્યાળ, તે તો લાવ્યા ત્યાં તત્કાળ. મોટા મોટા વાઘ અને વરુ ને વ્યાળ તે બધા ત્યાં ભેગા, એટલે એમને છોડ્યા અથવા લાયા, અને લાવી વળગાડ્યા એના શરીર ખાય મોસ ને પે રુધિર. આગળ આવ્યું હતું ને, આગળ શું છોડ્યું હતું એમને? કૂતરા. અને એવી રીતે આગળ વાઘ ને સિંહ ને રીંછ ને બધું પાછળ છોડે અને એને શરીરે તોડે છે. મોટા દાંતને ફાડેલ મુખ, ખાય તન તોડી દે દુઃખ. આપણે એક સિંહ વાઘ કથવા દેવામાં આવે, જતા હોય ખાલી જંગલમાં અથવા તો ખેતરમાં જતા હોય તો શિયાળું મળે તો સામું કેટલા બીએ? ત્યાં પ્રાણીઓ પાડે પોકાર, ભાઈઓ કોઈ કરો મારી વાર. એ ભાઈઓ મારી કંઈક વાર કરો, મારી કંઈક સહાય કરો, મદદ કરો. નથી ખમાતું નિત્યનું દુઃખ, કહો કેમ પામું હવે શું. રોજનું આ દુઃખ ખમાતો નથી, હવે શું કરવું, કઈ રીતે પાર પાડું? ત્યારે કિંકર કહે છે તે વાર, માં કર સુખ લાલચની લગાડ. કિંકર કહે છે કે આવું સુખની લાલચ પર લગાડો. કેવી રીતે આ દુઃખ દૂર કરો એમ વિચારો છો, એવી લાલચ કેમ કરો? પાપ કરતા પાછું ન જોયું, ખોટા સુખમાં જીવિત ખોયું. પાપ કરતા પાછું ફરી ના જોયું અને ખોટા સુખમાં તારું જીવતર પૂરું કર્યું. અત્યારે આપણે આટલું સમજીએ છીએ તો આપણે એ જ રીતે પૂરું કરીએ છીએ ને. આપણને અસર કેટલી થાય? કથા વાર્તા સાંભળીએ છીએ છતાં આપણને અસર કેટલી થાય અત્યારે? તો જે નથી સાંભળતા કેટલી અસર થતી છે? હે એમ દુઃખ દઈ જો અપાર, પછી કાઢે છે પૂરથી બહાર. એમ દુઃખ આપી અને આ પૂરની